નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મનીષ પટેલ આદુંદ્રા YouTube ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર વસ્તીના ટોપિક વિશે મિત્રો ચર્ચા કરશું. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 7 છે વસ્તી. બરાબર. એમાં મિત્રો આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે અવારનવાર બોર્ડ પરીક્ષાની અંદર 5 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો મિત્રો આજે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અહીંયા કે વસ્તી વૃદ્ધિના કારણો છે. તો વસ્તી વૃદ્ધિના મુખ્ય કેટલા કારણો છે? 2 કારણો. બરાબર. એક છે જન્મદર અને એક છે મૃત્યુ. આ જે જન્મદરનો ટોપિક છે એ 5 માર્કનો પ્રશ્ન છે. 5 માર્ક્સ. ના મૃત્યુદરનો જે ટોપિક પૂછાય છે એ 3 માર્ક્સનો ટોપિક છે. અવારનવાર બોર્ડની પરીક્ષાની અંદર લગભગ મૃત્યુદર તો ફાઇનલી પૂછાતું હોય છે, એવું કહીએ તો પણ ખોટું નથી. અને જન્મદર એક વર્ષ પૂછાય, બીજા વર્ષ ના પૂછાય, એવું બની શકે છે. એટલે કહેવાનો મતલબ કે 5 ને 3 8 માર્ક્સ તો ખાલી આ જ પ્રશ્ન તમને આપેલી છે. અહીંયા સૌ પ્રથમ આપણે જન્મદર જોઈએ તો એનો અર્થ જોઈએ. પહેલા જન્મદર કોને કહી શકીએ મિત્રો? તો જન્મદરની વ્યાખ્યા એ કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન, એક વર્ષનો સમયગાળો છે, કોઈ એક વર્ષનો સમયગાળો લીધો છે, તો અહીંયા એક વર્ષનો સમયગાળો, એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 જીવતા જન્મેલા જે બાળકો છે એનું જે પ્રમાણ છે, જન્મેલા બાળકો એનું પ્રમાણ, એના આપણે જન્મદર કહીએ કે એક વર્ષના સમયગાળાની અંદર જે આપણા દર 1000 કેટલા બાળકો જન્મે એનું અહીંયા પ્રમાણ દર્શાવ્યું છે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોનું જે પ્રમાણ છે એને આપણે જન્મદર તરીકે ઓળખીએ છીએ. 1 માર્ક્સની વ્યાખ્યા પણ પૂછવી હોય તો વિકલ્પ 1 માર્કની વ્યાખ્યા પૂછી શકાય છે. અને માન લો કોઈ એવું કહેતું હોય કે મારે વિકલ્પ બનાવી દેવો છે, તો એની અંદર માન લો આ રીતે લખેલું હોય કે એક વર્ષના સમયગાળા દરમિયાન જીવતા જન્મેલા બાળકના પ્રમાણને શું કહી શકાય? ઓપ્શન આપી દો તો શું આવશે? જન્મ. બરાબર. અહીંનું સૂત્ર આપેલું છે મિત્રો કે જન્મદરનું સૂત્ર શું? તો કે જન્મદર બરાબર વર્ષના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકનું પ્રમાણ. એક વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જેટલા બાળકો જન્મ્યા એ જન્મેલા બાળકોનું પ્રમાણ ભાગ્યા કુલ વસ્તી, અને એના 1000 ગુણી દઈએ એટલે આપણને જન્મદર પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા જન્મદર કેટલો હતો, એનું પ્રમાણ કેટલું હતું, એની ટકાવારી જોઈએ કોષ્ટકની અંદર. તો વર્ષ જોઈએ તો 1951, આઝાદી મળી પછી પ્રથમ પંચવર્ષીય યોજના રચાઈ એ સમયગાળાની વાત કરી છે કે 1951 ની અંદર 39.9% એ જન્મદરનું પ્રમાણ હતું. એટલે કે 1000 વ્યક્તિએ 39.9 એટલે સમથિંગ 40 બાળકોનો જન્મ થાય એવું કહી શકીએ આપણે. 1000 40, લાખે કેટલા, કરોડે કેટલા, 100 કરોડે કેટલા. બરાબર. એ રીતે આપણે તે વખતે 51 ની અંદર જોઈએ તો 36.1 કરોડની આજુબાજુ ભારતની વસ્તી હતી, તો કેટલા પ્રમાણ એ પ્રમાણે આપેલું છે. 2011 ની વાત કરીએ આપણે, છેલ્લી વસ્તી ગણતરી થઈ 2011 ની અંદર, તો એની અંદર એનું પ્રમાણ છે 21.8 કે 21.8 એટલે કે 21.8% લોકો, એટલે 22 ની બહુ નજીક છે, એટલે કે 22 બાળકોનો જન્મ થતો. 1022, લાખે કેટલા, કરોડે કેટલા, અને 100 કરોડે કેટલા, 121 કરોડ હતી આ વખતે, તો એ વખતે કેટલા. બરાબર. એટલે એ પ્રમાણે અહીંયા પ્રમાણ આપેલું છે. તમે 5 માર્કનો પ્રશ્ન એ પૂછાય કે જન્મદર એટલે શું, ઊંચા જન્મદરના કારણો જણાવો, તો વ્યાખ્યા લખીને તમે પોસ્ટર લખી શકો છો. બરાબર. સૂત્ર. હવે અહીંયા આપણે જે શરૂઆત મુખ્ય આપણો પ્રશ્નો જે બહાર આપીએ છીએ એનું ટાઇટલ છે ઊંચા જન્મદરના કારણો. બરાબર. આપણે મુખ્ય આપણો મુદ્દો છે કે ઊંચા જન્મદરના કારણો. એમાં પહેલું મુખ્ય 3 મુદ્દા છે એની અંદર. એ સામાજિક કારણો છે, આર્થિક કારણો છે, અન્ય કારણો છે.
તો આપણે પહેલો સામાજિક કારણોની ચર્ચા કરીએ. તો સામાજિક કારણોની અંદર કે સમાજ માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજની અંદર રહે છે. તો એ સમાજની અંદર રહે છે તો કયા સામાજિક કારણોથી વસ્તી વધે છે એની અહીંયા ચર્ચા કરવા આપણે પ્રયત્ન કરવાનો છે. તો એની અંદર જોઈએ પહેલો જ મુદ્દો આપેલો છે અહીંયા કે સાર્વત્રિક લગ્ન. સાર્વત્રિક લગ્ન એટલે કે ફરજિયાત લગ્ન દરેક જગ્યાએ જોવા મળતા હોય લગ્ન. તો આપણે જોઈએ તો ભારતીય સમાજની અંદર લગ્ન જે છે એક ધાર્મિક સંસ્કાર ગણાય છે. જે સ્ત્રી પુરુષ છે એના લગ્ન થતા નથી એને સમાજ શંકાની દ્રષ્ટિએ એટલે માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. અને લગ્ન ગ્રંથિથી જોડાય છે એટલે બાળકોનો જન્મ આપતા જશે. નોર્મલ વસ્તુ છે કે લગ્ન કરે છે તો બાળક તો લાવશે કારણ કે એ સંસારનો નિયમ છે. દરેક સ્ત્રી પુરુષ લગ્ન કરશે, દરેક સ્ત્રી પુરુષ બાળકોને જન્મ આપશે. ફોરેન સિસ્ટમની અંદર આપણા જેવું નથી. એ લોકો બને ત્યાં સુધી લગ્ન ગ્રંથિથી બહુ ઓછા જોડાતા હોય. એ લોકો શું માને છે લવ ઇન રિલેશનશિપ એટલે કે કોન્ટ્રાક્ટ મેરેજની અંદર સમજતા હોય. એટલે ત્યાં તમે જો કે બાળકોને જન્મ આપતા બહુ ઓછા જોવા મળે. અને આપણા ભારતીય સંસ્કૃતિની અંદર લગ્ન ધાર્મિક સંસ્કાર ગણાય, કોઈ કોન્ટ્રાક્ટ ગણાતો નથી. એટલે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દરેક સ્ત્રી પુરુષ બાળકોને જન્મ આપતા જાય છે એટલે વસ્તી વધતી જાય છે. આપણે એક કહેવત છે કે ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ના બને. કહેવા શું માંગે છે કે દરેક સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાય. પુરુષ વર્ગ એક સમય લગ્ન ગ્રંથિથી જોડાવું છે તો કદાચ કન્યા ના પણ મળે, પણ સ્ત્રી છે એ ગમે એટલી ઉંમર એમ કે મારે લગ્ન કરવા છે તો એને મુહૂર્ત મળી જાય. માન લો કોઈ સ્ત્રી એવું કહે કે ભાઈ 45 વર્ષે સ્ત્રી કહેવાય ને કન્યા ના કહેવાય 45 વર્ષની ઉંમરે, તો એ સ્ત્રી એમ કે મારે લગ્ન કરવા છે તો તમે જો 5 લાઈન વિધુર હશે અથવા તો કોઈના લગ્ન ના થયા 40-42 વર્ષનો વ્યક્તિ હોય એ પણ તમે જો એ માગું લઈને આવી જશે કે મારે મેરેજ કરવા છે તમારી જોડે. એટલે કહેવાનો મતલબ કે દરેક સ્ત્રી લગ્ન ગ્રંથિથી જોડાય છે. કારણ કે કહેવત શું કહે છે ડોસો કુંવારો મરે પણ ડોસી ક્યારે કુંવારી મરે નહીં. તમે ક્યાંય સાંભળ્યું હોય કે કુંવારી મરી ગઈ છોકરી, બરાબર, એને લગ્ન કરવા મૃત્યુ આરામથી મળી જાય કારણ કે જાતિ પ્રમાણ બહુ ઊંચું છે. આપણે આગળ જોયું, બરાબર. એટલે સાર્વત્રિક લગ્ન છે એટલે ફરજિયાત લગ્ન થતા હોય છે. દરેક સ્ત્રી લગ્ન કરે છે, દરેક સ્ત્રી બાળકોને જન્મ આપતી જાય છે. બીજો મુદ્દો જોઈએ આપણે તો કે બાળ લગ્ન અને વિધવા પુનર્લગ્ન. હવે મિત્રો આપણે જોઈએ બાળ લગ્ન એટલે કે નાની ઉંમરમાં થતા લગ્ન. આપણા ભારતીય સમાજની અંદર લગ્ન માટેનો કાયદો છે કે 18 વર્ષની છોકરી હોવી જોઈએ અને 21 વર્ષનો છોકરો હોવો જોઈએ. પણ તેમ છતાં તમે હજુ પણ પછાત ગામડાઓની અંદર પછાત કે અમુક તો સુખી સંપન્ન ગામડા છે કે મોટો છોકરો પણ છે નાની છોકરીની જોડે પરણી હતી. અમુક ફેર એટલે ઉંમર નાની છે, 18 વર્ષ પૂરા નહીં થયા છોકરીના તો પણ તમે જો લગ્ન ગ્રંથિ જોડાય છે અને બાળકોને જન્મ જલ્દી આપી દે છે. નાની ઉંમરમાં લગ્ન થાય એટલે કે બાળ લગ્ન, બાળ પિતા અને બાળ માતા એના જેવું થઈ જાય છે. સામાન્ય તમે માર્ક કરો, મેં પોતે પણ માર્ક કરેલું છે. મારો ભણાયેલો વિદ્યાર્થી હતો, 12મું પૂરું કર્યું અને પછી થોડો મહિનો એક સમયગાળો જ્યો છે અને હું ફેસબુક પર એના એક છોકરું લઈને રમતો જોઉં. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આ કોમેન્ટ કે આ છોકરું કોનું છે, પર્સનલી મેસેજ કર્યો અને કમેન્ટ મેં એવું નાખેલું છે. મને કે સર મારું બાળક છે. એટલે મને ઘડી તો આમ આંચકો આવ્યો કે તારું બાળક, તારા લગ્ન થયા એટલી મને ખબર હતી પણ તારું બાળક ક્યાં સાહેબ કે મારા લાઈફ હું ભણતો હતો 12મા ધોરણની અંદર ત્યારે પ્રેગ્નેન્ટ જ હતી કે અને કે એપ્રિલ મહિનાની અંદર મારા ઘેર બાળકનો જન્મ થઈ ગયો. વિચાર કરો કે નાની ઉંમરે લગ્ન થઈ ગયા, એની ઉંમર 17 વર્ષની હતી. 17 વર્ષની ઉંમરે બાળકનો પિતા બની ગયો. કેમ આ બન્યું કે એના ઉંમર નાની ઉંમરમાં થઈ, એના લગ્ન જે હતા એ નાની ઉંમરમાં થઈ ગયા. નાની ઉંમરની અંદર તમે જો એને બાળકોને જન્મ આપ્યો. કારણ કે એ વખતે એને કહેતા કે એની બુદ્ધિ એટલી બધી સશક્ત નથી, પોતે હજુ કમાતો નહીં થયો, જવાબદારી નહીં લીધી અને બાળકની જવાબદારી લઈ બે. એટલે આપણે એક જ વસ્તુ પર અત્યારે ફોકસ કરવું જોઈએ કે જ્યાં સુધી આપણે કમાતા નથી, જ્યાં સુધી આપણી ઉંમર ના થાય સશક્ત, ત્યાં સુધી આપણે લગ્ન કરવા જોઈએ નહીં. એટલે બાળ લગ્નના કારણે શું થાય છે કે નાની ઉંમરમાં લગ્ન થાય એટલે પ્રજોત્પત્તિનો જે ગાળો છે પ્રજનન ક્ષમતાનો એ વધતો જ જાય, લાંબુ અંતર થઈ જાય એટલે વધુને વધુ બાળકોને જન્મ આપતા જાય છે. મારા ગામની અંદર પણ એક મારો મિત્ર છે કે તમે જો કે 14 વર્ષની ઉંમરે એને લગ્ન કરેલા અને 15 વર્ષની ઉંમરે એ 2 છોકરાનો બાપ, જોડિયા છોકરા. 2 વર્ષ પહેલા તમે જો એ મારી જોડે આઈએમપી લેવાય તો 12મા ધોરણની આઈએમપી, સાહેબ ઇકોનોમિક્સની આઈએમપી આપો. તમે પૂછ્યું કોનો છોકરો એ તો કે નરેશનો છોકરો. નરેશ મને તો ખબર પડી જાય કે મારો મિત્ર તો મારા ભેગું ભણતો હતો પ્રાથમિક શાળા. એટલે મને લાઈટ હતી કે એને નાની ઉંમરમાં લગ્ન કરેલા હતા. બરાબર.
અને તોય પૂછ્યું કે તારા દાદાનું નામ, તો કે ભલું માથી તો બોલાવો જ નહીં, બરાબર. એટલે પછી હું વાંધો ન. વિચાર કરો તમે, એ વ્યક્તિ 32 વર્ષનો છે, 33મું રનિંગ છે, અને એનો છોકરો 16 વર્ષનો 17મા વર્ષે 12મા ધોરણમાં એને પ્રવેશ કર્યો. વિચાર કરો. અને લગભગ એમ કે 5 છોકરા છે, 4-5 છોકરા. એટલે નાની ઉંમરમાં લગ્ન થાય એટલે વધુને વધુ બાળકોને જન્મ આપતા હોય છે. એટલે બાળ લગ્ન છે. અને વિધવા પુનઃલગ્ન. વિધવા પુનઃલગ્ન એટલે શું છે કે વિધવા ફરીથી લગ્ન ગ્રંથિથી જોડાય. પહેલા ભારતીય સમાજની અંદર શું હતું, તમારા લોકો 4 સભ્યો છે, પતિ, પત્ની અને એના 2 બાળકો. તમારા લોકો પતિ મૃત્યુ પામ્યો તો ભારતીય સમાજની અંદર પહેલા એવી પ્રથા સતી પ્રથા હતી. એટલે એને પત્નીને જીવતી સળગાવી દેવાતી. એટલે 2 જ બાળકો હતા, એ 2 જ જીવો, બીજા નહીં. પણ તમે જો કે વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો, કારણ કે રાજાનો મોહન રાય પહેલ કરી એના ભાભી જીવતા સળગે એટલા માટે. એટલે સતી પ્રથાનો કાયદો લાવ્યા કોણ? વિલિયમ બેન્ટિંગ. એટલે સતી પ્રથા બંધ થઈને સ્ત્રી પતિ મૃત્યુ પામે તોય જીવે. પછી તમે જો કે વિધવા પુનઃલગ્નનો કાયદો અસ્તિત્વમાં આવ્યો. તો વિધવા થયેલી હતી એ ફરીથી લગ્ન કરી શકશે, એટલે પાછી વિધવા ફરીથી લગ્ન કરે. એટલે હતા એટલા 4 થઈ ગયા. પણ જે પુરુષ સાથે લગ્ન કરે છે એ પણ પોતાના બીજા 2 બાળકો ઊભા કરશે. કારણ કે આ જે 2 બાળકો છે તો બીજા એના પતિના પહેલા જે મૃત્યુ પામેલા છે, આ વ્યક્તિ જે પતિ નવો પતિ છે એ પણ વિચારે કે મારા પણ 2 હોવા જોઈએ, એટલે એ પણ બીજા 2 બાળકો ઊભા કરશે. એટલે વસ્તી કેટલી થઈ ગઈ? 6. એટલે આપણે દેશી ભાષામાં કે કાફલો, 6નો કાફલો ઊભો થઈ ગયો. એટલે એના કરતા કે ભાઈનો પતિ જીવ્યો તો સારું, 4 ચાલે, આ તો કે 6 થઈ, બરાબર. એટલે વિધવા ફરીથી લગ્ન ગ્રંથિથી જોડાય છે તો પણ બાળકને જન્મ આપો છો, એટલે વસ્તી વધે છે. એના પછી જોઈએ તો પુત્ર પ્રાપ્તિની ગેરચા. હું તો માનું ત્યાં સૌથી મહત્વનું જે કારણ હોય ને એ આ જ કારણ છે. ભારતની અંદર વસ્તી વધે છે એનું સૌથી મહત્વનું કારણ હોય તો એ પુત્ર પ્રાપ્તિની ગેરચા છે. આના કારણે જ વસ્તી વધતી જાય. ભારતીય સમાજની અંદર આપણે જોઈએ તો દરેક દંપતીઓ વિચારે છે કે ભાઈ પુત્ર હોવો જોઈએ, અને પુત્રીઓ હોય તેમ છતાં પુત્ર પ્રાપ્ત કરવા માટે વધુને વધુ બાળકોને જન્મ આપતા જ જાય છે, બરાબર. એવા મેં કેટલા ઉદાહરણ જોયેલા છે સમાજની અંદર. અને આ પુત્ર પ્રાપ્તિની ગેરચા એ 3 કારણોથી છે માતા પિતાના મોટા ભાગે. એમાં પહેલું જ છે કે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર. શું કહે છે? પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર. નરક એટલે કહેવાનો એવી ધાર્મિક ગ્રંથોમાં માન્યતા છે કે પુત્ર હોય તો એ પુત્ર આપણને જ્યારે મૃત્યુ પામે ત્યારે અગ્નિ સંસ્કાર કરતો હોય છે, આપણને કંદો આપતો હોય છે મૃત્યુ જાય તે આપણે નનામી લઈ જતા હોય એ સમય, બરાબર. એટલે કે માતૃ પિતૃ જે વ્યક્તિ છે એને સ્વર્ગ પ્રાપ્ત થાય આવી માન્યતા છે. બીજું કહો તમે જો શ્રાદ્ધ આવતા હોય છે, અવળજ્યા શ્રાદ્ધ, માતૃ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, બરાબર. હવે તમે જો શ્રાદ્ધની અંદર શું છે કે આપણે દૂધ હોય એક પ્રકારનું ગળી દૂધ એટલે ખીર જેવું હોય, અંદર ભાખરી મોહરી દેતા હોય અને એ આપણે શ્રાદ્ધ તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તમે જો અને કાગવાસ કહીએ, મોટા ગામડા દેશી ભાષામાં હાડાવાસ કહે, હાડાવાસ એટલે કાગડો ખાવા આવતો હોય એ પ્રકારનું હોય છે, એવી માન્યતા છે આપણી. એટલે પુત્ર પ્રાપ્તિની ગેરચા છે. અને એવું કહે છે કે ભાઈ એ કાગવાસ પુત્ર કરે છે તો એના માતા પિતાનો આત્મા ભૂલથી ભટકતો હોય તો પણ એ એમાંથી મુક્ત થઈ જાય છે અને એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે આ બધી માન્યતા છે. બીજું એક કારણ છે કે વંશવેલાને આગળ વધારવા માટે. વંશવેલ, માન લો કચરાભાઈનો વંશવેલો છે તો કચરાભાઈ બચુભાઈ કનુભાઈ અને કનુભાઈ પછી માન લો કે કોઈ છોકરો એમનો જન્મ લેતો જ નથી તો ત્યાં વંશવેલો અટકી જાય. એટલે કનુભાઈ શું કરે છે? પુત્ર પ્રાપ્ત કરવા માટે વધુને વધુ માન લો 4 છોકરીઓ છે કે 5મું બાળક લાવશે કે કારણ કે એમને પોતાના વંશવેલાને આગળ વધારવા માટે પુત્ર જોઈએ છે, બરાબર. એટલે બીજું એક કારણ થયું વંશવેલો આગળ વધારવા માટે. અને ત્રીજું છે ઘડપણની અંદર સહારો બનાવવા માટે. હવે ઘડપણની અંદર સહારો બનો ના બનો 2 નંબરની વસ્તુ છે. અત્યારની જનરેશન તમે જો ફાસ્ટ જનરેશન છે, માતા પિતાની સેવા કરો ના કરે ના જેવું છે, પણ તોય તમે જો વંશવેલાને આગળ વધારવા માટે પણ શું કરે છે? એ બાળકોને જન્મ આપતા જાય છે. ઘડપણમાં સહારો બનો એના માટે પણ તમે જો એ લોકો બાળકોને જન્મ આપતા જાય છે. હવે હું એવું માનું છું, તમે જો અત્યારે દીકરીની પ્રથાઓ ચાલતી હોય છે, 2 વ્યક્તિઓ ભાઈ દીકરી એ ક્યારો કહેવાય, દરેક દીકરીને ચિંતા હોય પોતાના માતા પિતાની. ઘણા બધા એવા વાક્યો પણ થાય છે. પણ મારા દ્રષ્ટિકોણથી હું એવું જોઉં છું કે તમે કોઈ છોકરો એવો જોયો કે જે પોતાના માતા પિતાના લગ્ન પહેલા ઘરમાં મૂકી આવે? નથી ને, કોઈ નથી. ક્યારે પ્રોબ્લેમ ઊભા થાય કે જ્યારે એના લગ્ન થાય છે ત્યારે જ આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. લગ્ન પછી પોતાનો પુત્ર પોતાના માતા પિતાને ભૂલતો જાય છે. કારણ શું છે? સ્ત્રી, બરાબર.
મહાભારતમાં પણ સ્ત્રી કારણ, રામાયણની અંદર પણ સ્ત્રી કારણ છે, અને અહીંયા વૃદ્ધાશ્રમમાં પણ મારો મત તો સ્ત્રી કારણ છે. કારણ કે એ આવે છે ને પછી મતભેદો ઊભા કરે છે, એમાં બાળકનો સ્વભાવ બદલાતો છે. જે સ્ત્રી પરણીને આવે છે એના પિયરમાં માતા પિતાની ચિંતા છે, પણ અહીંયા પોતાની નજીકમાં જે જોડે રહે છે ને સાસુ સસરા, એની એને ચિંતા નથી. બરાબર? એટલે પ્રોબ્લેમ ઊભા થાય છે. એમાં અમુક સાસુ પક્ષ પણ થોડો ઘણો જવાબદાર છે. એ સાસુ ક્યારે એવું સ્વીકારતી નથી કે આ જે પરણીને આવી છે સ્ત્રી, એ વહુ, એ મારી દીકરી છે, અને સામે એ વહુ એવું સ્વીકારતી નથી કે હું અહીં પરણીને આવી છું તો આ સાસુ છે એ મારા માતા નથી. તો બંને અંદર એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી, અને એના કારણથી શું થાય છે કે ઘરડા ઘરમાં જવું પડે. બાકી કોઈ પુરુષ વર્ગ એવો નથી કે પોતાના માતા પિતાને ત્યજી દેતો. પણ જો છોકરીઓ માની લે કે હું જે પરણીને જે ઘરમાં જઉં છું એ ઘરની અંદર જે મારા સાસુ છે એ જ મારી માતા છે, તો કોઈ પ્રોબ્લેમ જ ઉભા. આખી દુનિયામાં કોઈ જગ્યાએ તમને વૃદ્ધાશ્રમ જોવા મળતું નથી, ઘર જોવા મળતું નથી, જો આ બાબત સ્વીકારી લે દરેક સ્ત્રી. બરાબર? પણ મુશ્કેલ છે, સમયો છે, એટલે એના વિશે કહેવું હોય એટલું ઓછું છે. કારણ કે આ ટોપિક એવા છે, હું ગમે એટલી ચર્ચા કરું તો પણ ઓછી છે. બરાબર? કન્ટિન્યુ 2-5 કલાક પાછળ આપવો તો હું આપી શકું છું, પણ આપણો અભ્યાસલક્ષી છે એટલે બહુ લાંબો સમય ખેંચતા નથી. છેલ્લો મુદ્દો છે સંયુક્ત કુટુંબ પ્રથા. હવે તમે જો સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર મોટા ભાગે ગામડાની જે વસ્તી છે એ હજુ પણ અમુક તમે જો સંયુક્ત પરિવાર, હું પોતે પણ સંયુક્ત પરિવાર રહું છું. હું મારા ભાઈ ભેગા રહીશ, મારા મધર, મારા ફાધર મૃત્યુ પામે છે, અમે બધા ભેગા રહીએ છીએ. હવે એની અંદર શું છે, બાળકની જવાબદારી વહેંચી છે, આર્થિક અને સામાજિક બંને જવાબદારી વહેંચે. મારું બાળક છે, મારા એકલાની જવાબદારી નથી, મારો ભાઈ રમાડે, મારા ભાભી રમાડે, મારા મધર રમાડે, દરેક વચ્ચે જવાબદારી વહેંચે. આર્થિક જવાબદારી પણ વહેંચે. માન લો કોઈ કંઈક પ્રસંગ હોય કે કંઈક હોય કે બહાર જીવો તો રમકડું લાવો, પૈસેથી લાવો, મફત તો કંઈ ના આવે. એટલે બાળકની જે જવાબદારી છે એ આર્થિક સામાજિક વહેંચે. એટલે બાળક એક કુટુંબમાં બોજરૂપ રહેતું નથી. એટલે વધુને વધુ બાળકોને જન્મ આપતા જાય છે, પરિણામે શું થશે, જન્મદર ઊંચો જશે. એટલે આ મિત્રો સામાજિક કારણો હતા. બીજા ઘણા બધા સામાજિક કારણો છે, આપણે કોલેજ કક્ષાના લેવલે જોઈ શકાય છે, એટલે આપણે અહીંયા જોતા નથી કારણ કે સમયનો પણ અભાવ છે. બીજો જોઈએ આર્થિક કારણો. પણ આર્થિક કારણોની અંદર સીધી જ વસ્તુ ભાઈ આપણા આર્થિક એટલે પૈસા સાથે સંબંધ ધરાવતો એવું આપણા મગજમાં હોય છે. બરાબર? આર્થિક કારણની અંદર જોઈએ તો પહેલો જ મુદ્દો છે ભાઈ શિક્ષણ. શિક્ષણ મેળવવા માટે આપણે અમુક ખર્ચ કરતા હોય, સરકાર મફત પણ શિક્ષણ આપતી હોય છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ મફત છે. એ પછી તમે આગળ ભણતા હોય પણ મફત જેવું કામ અને સત્ર ફી ભરવી પડતી હોય ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર, અને પ્યોર ગવર્મેન્ટ હોય તો મફત જ છે. બરાબર? તો શિક્ષણનું નીચું પ્રમાણ છે. હવે તમે જો કે ગરીબ પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું છે, અને એમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે. જો ભણેલી ગણેલી સ્ત્રી હોય તો એને ખબર છે કે બાળક એક જવાબદારી છે, પણ અભણ સ્ત્રી છે જેને શિક્ષણ બહુ ઓછું પ્રાપ્ત કરેલું છે, એ સ્ત્રી સમજી શકતી નથી કે નાનું કુટુંબ સુખી કુટુંબ અને મોટું કુટુંબ દુઃખી કુટુંબ. એ ભાવના ક્યારેય એ સ્ત્રી શીખી શકતી નથી જે નિરક્ષર છે, ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલું, અને પરિણામે શું થાય છે કે એના પરિવારમાં બાળકોના જન્મ વધુને વધુ થતા હોય છે. બરાબર? હાલ તમે જો એક લારીથી ફ્રૂટ લઈને આવ્યો, સફરજન, મોસંબી, સંતરા, પણ મેં પૂછ્યું લારીવાળાને, થોડોક મિત્રતા ભાવ જોઈ શકે છે. એટલે મને કે મારા છોકરા છે સાહેબ, તો ભાઈ તારે છે? મારે છે. કેટલા તારે છે? કે મારા 4 છે અને 5મું આવવાનું. એટલે હું બોલે કેટલા ભેગા કરે? મને કે સાહેબ ચિંતા નહીં, કે આપણે 2 લારીઓ છે, 2 લારી બે ગોઠવી દીધી, બીજી એક લારી ઊભી કરી. એટલે આપણે કોઈ 2 બાળકો હોય તો તેને સારું શિક્ષણ આપી શકી, સારું જ્ઞાન આપી શકી, સારા સંસ્કાર આપી શકી. મને કે અમારે કોઈ ચિંતા નહીં, આપણે બધા હરખું જ રાખીએ. ક્યાં કે એ શું છે, અભણ છે, એના જ્ઞાન નથી, એટલે પોતાના બાળકનામાં કંઈ શીખવાડી શકવાનું નથી, એટલે શિક્ષણ ઓછું છે. અને સ્ત્રી પણ અભણ છે, એ પોતે પણ અભણ છે, એટલે નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના શીખી શકતો નથી, અને પરિણામે શું થાય કે એ પરિવારની અંદર વધુને વધુ બાળકો જન્મતા જાય છે. એટલે આ કારણ છે. બીજું છે આવકની નીચી સપાટી. હવે ગરીબ પરિવારો છે તો એ ગરીબ પરિવારોમાં તમે જો આવકની સપાટી બહુ નીચી હોય છે, અને ગરીબ પરિવારની અંદર આવકની સપાટી નીચી હોય ને એટલે એમના માટે તો જેટલા વધુ બાળક હોય ને એટલી જ વધુ આવક. બાળક એમના માટે બોજરૂપ નથી, આવક મેળવવાનું એક સાધન થઈ જાય છે. એ કહેવત છે ને કે ઝાઝા હાથ રળિયામાં, જેટલા વધુ હાથ એટલી જ વધુ આવક, એના જેવું છે ઝાઝા હાથ રળિયામાં. અને એ કહેવત મુજબ એ લોકો શું કરે છે, વધુને વધુ બાળકોને જન્મ આપતા જાય છે અને આવક ઊભી કરતા જાય. પણ ઘણા બધા પ્રશ્ન થાય. તમે જો અહીંયા કડીની અંદર જ એક ફેમિલી એવું છે, એક ડૉક્ટર કહેતા હતા, અમારા સોસાયટીમાં છે, કે સાહેબ એક ફેમિલી મેં જોયું, એનું બેકગ્રાઉન્ડ અમારે ત્યાં આવે છે
કચરો પૂતું ને બધું કરવા. એટલે મેં પૂછ્યું એ બેનને કે તમારા સંતાનો કેટલા છે? તેમાં કે સાહેબ 6 બાળકો અને હું મારા પતિ 8 જણા છે. કે કરો શું? કે બધા નોકરી કરીએ, બધા દવાખાના સાથે સંકળાયેલા છે. પતિ છે એ ખાલી દવાખાના સાથે નહીં સંકળાયેલ, ગટર જે નગરપાલિકા આવે ને ગટરો સાફ કરે એમાં જોડાયેલી છે. બસ 8,000 એનો પગાર. હવે તમે જો કે સ્ત્રી છે 7-8 હજાર રૂપિયા એનો પગાર, અને બીજી 2-3 હજાર રૂપિયાની બક્ષિસ આવતી હોય. તમે જો અમુક કંઈ ડૉક્ટર બાળકનો જન્મ થતો ને આવતું હોય એટલે 10 ને પેલા 18,000 થયા. અને એની 4 છોકરીઓ છે અને 2 છોકરા છે. બરાબર, 2 છોકરા છે એ પણ હોસ્પિટલમાં છે. એક કેતન ભટ્ટના ત્યાં છે અને એક બીજો અહીં છૂટક હોસ્પિટલમાં ફરતો 2 જગ્યાએ ઓવર ટાઈમ કરતો હોય છે. હવે બંનેનો પગાર તમે જો 8-8 હજાર રૂપિયા ગણી લો તો બીજા 16,000. બરાબર, 18 ને 16 32 34 હજાર રૂપિયા થયા. અને 4 છોકરીઓ છે એ 10-10 હજારની એવરેજ કમાઈ લે છે. 10-10 હજારની એવરેજ એટલા માટે કે તમે જો બધા ગાયનિકના ત્યાં કામ કરે છે, 7-1 હજાર પગાર આપો, 6-7 હજાર અને બક્ષિસ મળી જ રહે છે. અને તમે જો રોજના 200 રૂપિયાની એવરેજથી બક્ષિસ મળતી હોય, કારણ કે એક ડિલિવરી થતી હોય રોજ, અને તમે જો 200 રૂપિયાની બક્ષિસ આવો તો એ રીતે ગણવા જઈએ તો એમની સમથિંગ તો 10,000 ગણીએ તો 40,000 એ થયા અને 34,000 74,000 રૂપિયાની આવક થઈ. 8 સર્કલ. હવે તમે જો કે એમના માટે તો બાળક એક આવક જ ઊભી કરી 74,000 રૂપિયા વાપરત વપરાઈ જવા ના વપરાય. વધુ 25,000 રૂપિયા માંડ વપરાય 30,000, બાકી તો વધવાના ના. એટલે એમના તો શું છે, જેટલા વધુ બાળક એટલી જ વધુ આવક. એટલે આવકની જે પરિવારની આવકની સપાટી નીચી છે એ લોકો શું કરે, વધુને વધુ બાળકોને જન્મ આપીને આવક મેળવવાના પ્રયત્નો કરે છે. બરાબર, એટલે ઝાઝા અઠવાડિયા હમણાં એક કહેવત મુજબ એક કાર્ય કરતા હોય છે. એના પછી જોઈએ તો બાળ મરણનું ઊંચું પ્રમાણ. હવે ઘણા બધાના પ્રશ્નો થાય કે બાળ મરણનું ઊંચું પ્રમાણ કઈ રીતે? હવે તમે જો ગરીબ પરિવાર હોય એની અંદર બાળકનો જન્મ આપતી માતા છે તે 2 બાળક વચ્ચે યોગ્ય અંતર રાખતી નથી અને વારંવાર શું કરે છે, એને કસુવાવડ થાય. અને એના પરિણામે શું થાય તો બાળક કુપોષિત પેદા થતું હોય. એટલે બાળકનું મરવાનું પ્રમાણ નાનપણનું બહુ હોય અને માતા પણ મૃત્યુ પામવા અમુક સમય એવું પણ બની શકતું હોય. બરાબર, હવે તમે જો 2 બાળક વચ્ચે સરખું અંતર ના હોય એટલે બાળક કુપોષિત થયું. એટલે માનો બાળક જન્મ્યું છે અને એ બાળક હજુ તો 12 મહિનાનું થી બીજું બાળક જન્મ લે. 12 મહિનાના અંતરે 5-6 બાળકો હોય, તમે જો કેવા હોય માય કાંકડા જેવા જ હોય, કુપોષિત હોય. એમાં કેટલાક મૃત્યુ પણ પામતા હોય છે. એટલે બાળક અને માતા જે 2 બાળક વચ્ચેનો ગાળો છે એ પણ યોગ્ય હોતો નથી. કુસુવાવડ થતી હોય છે. અમુક મેં કહેતા મિસકેરેજ થયું ને આ બધી બાબતોની સમસ્યાઓ. પછી રોગચાળો પણ હોય. માની લો કે અમુક એવા સામાન્ય રોગ હોય જેમાં બાળકના બચાવી શકવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. ડિલિવરી સમયે માતા બાળકનું પણ જોખમ વધુ હોય. એટલે એના પરિણામ સ્વરૂપે શું છે, બાળ મરણનું પ્રમાણ ઓછું છે. એટલે દરેક દંપતી શું વિચારે છે કે સેફટી માટે બાળકને જન્મ આપો વધુ, કે પુત્ર છે કંઈ કંઈ હાના થઈ જશે. 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી કંઈ નક્કી નહોતું પહેલાના સમયમાં. રોગચાળા એવા હતા મરી પણ જાય, કારણ કે ટાઇફોઇડ થાય, કોલેરા, મેલેરિયા બધા સામાન્ય રોગમાં બાળક મૃત્યુ પામતું. ઓકે, એવું કંઈક થાય મરી જાય. એટલે લોકો શું કરે, ઓછામાં ઓછા 2 પુત્રનો તો જન્મ આપો. એકને કંઈ આના થાય તો બીજો તો છે ને સેફટીમાં. હવે તમે જો લખેલું બધા મરી જશે, એટલે એના કારણે શું થયું, વસ્તી વધી, કે આ બધા રોગચાળાના 2 બાળક વચ્ચેનું અંતર ઓછું, એના પરિણામે તમે જો બાળ મરણનું પ્રમાણ ઊંચું હતું. એ લોકો શું કરતા હતા કે સેફટી માટે વધુને વધુ બાળકોને જન્મ આપતો. મારી ઉંમરના જેટલા પણ છોકરા છે લગભગ 3-4 ભાઈ બહેન હશે, 4 ભાઈ બહેન. બરાબર, એટલે બાળ મરણનું ઊંચું પ્રમાણ છે જેના પરિણામે વસ્તી વધી. ઘણા બધા એવો પ્રશ્ન એક સાથે ઘટવી ના જાય. મરણનું પ્રમાણ ઊંચું છે તો કરે, પણ મરણનું ઊંચું છે એટલે લોકો શું કરે છે, વધુને વધુ બાળકને જન્મ આપતા જાય કે આના કંઈક થઈ જશે. થતું તો નથી, નક્કી છે થઈ જશે, મરી જશે. એના માટે લોકો શું કરે કે 1-2 બાળકની જરૂર હોય તો તમે જો કે 3 ને 4 ને 5 ને 6, જેમ પેલા કેળા બજાર મિલાય ને અડધો ડઝન કેળા, 6 બાળકો પેદા કરે. અને અમુક તો 6 અટકે તો સારું છે, અમુક 7 ને 8 અને 9 બાળકો હોય છે. હદ વટાઈ દે છે અમુક લોકો. એને ખવડાશે શું, પીવડાશે શું, એ તો જોતા જ નહીં. એટલે બાળ મરણનું ઊંચું પ્રમાણ છે જે વસ્તી વધારા માટે જવાબદાર છે. અને અન્ય કારણોની અંદર આપણે વાત કરીએ તો 2 મુદ્દા છે. ઊંચો પ્રજનન. ઊંચો પ્રજનન દર આપણે જોઈએ તો ભારતીય સમાજને, ભારત કેવો પ્રદેશ છે, ભારતીય ઉપખંડ છે ગરમ પ્રદેશ છે. અને ગરમ પ્રદેશની અંદર એ સ્ત્રી 15 વર્ષથી માંડી અને 49 વર્ષની વય સુધી એ માતા બનવાના સંપૂર્ણ સક્ષમ લક્ષણો ધરાવે છે. વિચાર 15 થી 49 વર્ષ.
એટલે પ્રજનનનો ગાળો કેવો છે? લાંબો છે, ઊંચો છે અને પરિણામે વધુને વધુ બાળકોને માતા જન્મ આપતી હોય. 15 કીધા છે, બાકી તમે જો અમુક સ્ત્રી છોકરીઓ એવી પણ હોય છે કે જેની અંદર 13-14 વર્ષની ઉંમરે પણ માતા બનવાના લક્ષણો આવી જતા હોય છે. કારણ કે અહીંનો પ્રદેશ ગરમ છે એટલા માટે. એટલે પ્રજનનનો ગાળો ઊંચો થઈ જાય એટલે વધુને વધુ બાળકોને જન્મ આપતા જ જાય છે. બરાબર? એવું નથી કે ઓગણપચાસ પૂરું થઈ જાય. અમુક એવું પણ તમે જો પેપરમાં સાંભળેલું છે મેં આ 2-3 વર્ષ પહેલા કે 70 વર્ષની ઉંમરે એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. હવે 70 વર્ષની ઉંમરે સ્ત્રી કહેવાય, ડોસી કહેવાય. ડોસીમાં પણ જન્મ આપે છે બાળક. એના જેવી સ્થિતિ થઈ ગઈ છે બાળક. એટલે પ્રજનનનો ગાળો ઊંચો છે, પરિણામે વસ્તી વધે છે. અને એના પછી વાત કરીએ કે કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. હવે તમે જો કે કુટુંબ નિયોજનની જે માહિતી છે તો કુટુંબ નિયોજન કોને કહી શકાય કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવું. આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ દ્વારા બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવું એને કુટુંબ નિયોજન કહેવાય. અને બે બાળકો વચ્ચે આયોજન કરવા માટેના જે કુટુંબ નિયોજનના જે સાધનો છે એ સાધનોની પૂરતી માહિતી એ પરિવારો પાસે નથી અને પરિણામે શું થાય કે એ લોકો વધુને વધુ બાળકોને જન્મ આપતા જાય છે. ઘણા બધા એવા સાધનો છે કુટુંબ નિયોજનના કે જે તમને બે બાળક વચ્ચે યોગ્ય અંતર રાખવા માટે મદદરૂપ થતા હોય છે, પણ એની માહિતી જ નથી વ્યક્તિઓ પાસે. એટલે શું થાય કે એ લોકો વધુને વધુ બાળકોને જન્મ આપતા જાય છે. કુટુંબ નિયોજનની જે માહિતી છે એનો પૂરતા પ્રમાણમાં દરેક વ્યક્તિઓ પાસે એની માહિતી જોવા મળતી નથી. એટલે મિત્રો અહીંયા આપણે જોયું કે ઊંચા જન્મદરના કારણો બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જેની અહીંયા આપણે ચર્ચા કરેલી છે. અહીંયાનો અર્થ જોયો, વ્યાખ્યા, અહીંયાનું સૂત્ર અને અહીંયા એનું કોષ્ટક છે ટકાવારી છે. અને બોર્ડની પરીક્ષામાં પણ વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. આમ તો આ પ્રશ્ન વિશે હું તમને જેટલું પણ કહેવા પ્રયત્ન કરું એટલું ઓછું છે. બરાબર? અહીંયા હું મુકાવી દઉં છું. બરાબર? એટલે આવા પછીનો જે વિડીયો આવશે નેક્સ્ટ વિડીયો મૃત્યુદર છે તો નીચા મૃત્યુદરના કારણો છે એના પછીનો વિડીયો આપણે મૂકશું. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમે જો કે તમને બેલ આઇકન આવશે ઘંટડી જેવું, મંદિરમાં બી ટોપલી હોય ઘંટડી એના જેવું બેલ આઇકન દેખાશે. એના ઉપર તમે ક્લિક કરશો અને ઓલ ઉપર ક્લિક કરી દેશો એટલે હું જેટલા પણ વિડીયો મૂકી માન લો અપલોડ કરે તો એ વિડીયોની નોટિફિકેશન તમારામાં આવી જશે. તમે વિડીયો જોઈ શકો છો અને ગમે ત્યારે તમે આ વિડીયોમાંથી તમે અભ્યાસ કરવો ત્યારે કરી શકો છો. નમસ્કાર, ધન્યવાદ.